હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો મિત્રો અત્યારે થઈ ગયા છે 8:30 અને જુઓ આપણે આવી ગયા છીએ વાડીએ અને વાવણી ચાલુ થઈ ગઈ છે. 2 દિવસથી વરસાદ ન થયો એટલે વાવણી બહુ સારી થાય છે. અને બાકી જુઓ વાવવાનું કામ ચાલુ છે. બાકી આ બધું કાલે બળિયાથી નિહારી નાખ્યું હતું એટલે જુઓ બધું કામ ચાલુ થઈ ગયું છે. હવે વાવણી થઈ જાય પછી વરસાદ ભલે મંડાઈ પડે ને બાકી જુઓ વાવણી તો ચાલુ થઈ જ ગઈ છે એટલે હવે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. જુઓ મિત્રો વાવણીઓ હાલે છે. આ બધું કાલે બળિયાથી નિહારી નાખ્યું હતું. તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો મિત્રો બિયારણ પણ આવી ગયું છે શેઢે અને જુઓ વાવણીઓ શેઢેથી વળી ગયો છે ને ધીમે ધીમે આ બાજુ આવે છે. જો મિત્રો આવી રીતે કંઈક વાવણીઓ છે. જો મિત્રો આપણે આખી વાડી વાવી દીધી છે. 10 વીઘાની વાડી છે ને જો આવી રીતે આખી વાડી વાવી દીધી છે અને આ થોડીક જગ્યા ખાલી છે તેમાં આપણે રોપ કરવાનો છે. એટલે કે રોપ થઈ જાય પછી ત્યાં સિંગ નીકળી જાય અને પછી આમાં ડુંગળી સોંપી દેવાય. આવું આયોજન છે આવી રીતે. અને બાકી જો વરસાદ ચાલુ થઈ ગયો છે. 20 વીઘાની સિંગ વાવી દીધી છે, 25 વીઘા જેવી, અને જે 25 વીઘા જેવી સિંગ વાવવાની બાકી છે. અને જુઓ 20-25 વીઘા જેવા આપણે ઓળાઈ વાવી દીધા છે. એટલે ઓણ આપણે 70-75 વીઘાની સિંગ થાય સિંગ વાવી દીધી છે. અને બાકી જુઓ સાટા ચાલુ થઈ ગયા છે ધીમા ધીમા. હવે વાડીમાં પગ મુકાય એવું નથી. અને જુઓ આપણે વાવણી હોય તે વાડીની બહાર કાઢી લીધો છે. જુઓ સાટા આવી ગયા છે એટલે હવે કાંઈ વાડીમાં પગ મુકાય એવું છે નહીં. હવે આજે તો વાવવાનું બંધ જ રહેશે કેમ કે હવે સાટા આવી ગયા છે ઘણા. હવે સાટા બંધ થાય, હવે વધારે સાટા ન આવે તો હવે કાલે સવારે વાવણીઓ હાલે. ને બાકી તો જુઓ હવે આજમાં તો શક્ય જ નથી કે વાડીમાં જવાય એવું નથી. ને બાકી જુઓ આવું કંઈક વ્યૂ છે. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. એવો ખેતરો ભરાઈ ગયા છે એવો વરસાદ ચાલુ થયો છે. વાવણી નથી કરવા દેતો એવો વરસાદ આવે છે. જુઓ મિત્રો મિત્રો ખેતરોમાં પાણી ભરાઈ ગયા. બીજા દિવસે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. જુઓ મિત્રો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે આવી ગયા છીએ વાડીએ. જુઓ નિહારવાનું કામ ચાલુ છે. કાલે એક વાડી આપણે વાવી એટલે વરસાદ આવી ગયો, ખેતરો બહાર પાણી નીકળી જાય એવો વરસાદ આવી ગયો છે. એટલે જુઓ નિહારવાનું કામ ચાલુ છે. નિહારે એટલે કે બધી જમીન આમ વાહરી જાય એટલે નિહારે છે. અને બાકી જુઓ નિહારી લે એટલે બળિયા આપણા તૈયાર છે. આજે ટ્રેક્ટર નહીં હાલે અને આજે બળિયાથી વાવણી કરવી પડશે. કાલે તો ટ્રેક્ટર હાલતું હતું એટલે કાલ વરસાદ આવી ગયો એટલે આજે ટ્રેક્ટરે નહીં હાલે. ને બાકી આજે બળિયાથી વાવણી કરવાની છે. બાકી જુઓ પાછળ તમને દેખાતું છે ટ્રેક્ટર નિહારે છે ને બાકી બળિયા આપણા તૈયાર છે. જો મિત્રો ટ્રેક્ટર હાલે છે, નિહારવાનું કામ ચાલુ છે.
થોડીક કાંકરાવાળી જમીન છે એટલે તો અત્યારમાં આમાં તો અમથું તે હાલશે જ તે. એટલે આ વાડી આપણે વાવી દેવાનું છે. બાકી જુઓ ટ્રેક્ટર ચાલુ જ છે ને આવી કંઈક જમીન છે કાંકરાવાળી છે એટલે અત્યારે તો હાલશે. બાકી બીજા ખેતરનું જે કાંઈ નક્કી નથી. બાકી હાલો આપણે વાવવાનું ચાલુ કરવી હવે. જો મિત્રો આપણે વાવણીઓ લઈને ઉપડી ગયા છે બીજી વાડીએ વાવવા. બીજી વાડી હાલે એવું છે એટલે ત્યાં આપણે વાવવાનું છે. બાકી જુઓ ફાધર રાખે છે ગળગ્યા. બાકી જુઓ અહીંયા ટ્રેક્ટરનું નિહારવાનું તો કામ ચાલુ જ છે. આપણે જવાનું છે બીજી વાડીએ વાવવા. ના અહીં સિંગ વાવવાની છે. મિત્રો આપણે વાવણીઓ જોડી લીધો છે ટ્રેક્ટરમાં. વાડીમાં વાવવા જવાનું આવી છે વાડીમાં. આપણે વાવણીઓ જોડી લીધો છે. આપણને જે વાવતા તો નથી આવડતું શીખી જવું ધીમે ધીમે. તો મિત્રો આ વાડીમાં વાવવાનું છે. આ વાડીમાં વાવવાનું ચાલુ કરવાનું છે. જો ટ્રેક્ટર આપણે પોગાડી દીધું છે વાડીએ. હમણાં બિયારણ આવી જાય એટલે આપણે ચાલુ કરી દેવી. જો મિત્રો આજે રીતે વરસાદ આવી ગયો છે. 1.5-2 વીઘા જેવું આપણે વાવ્યું છે અને ત્યાં વરસાદ આવી ગયો છે. આપણે વાવવાની છે 1.5-2 વીઘા જેવું. ત્યાં વરસાદ આવી ગયો છે. હવે વાવવા નહીં દે એવું લાગે છે. બાકી જો આ આપણું છે અને એમાંય વાવવાનું છે. એમાંય સિંગ વાવવાની છે. બાકી જો 32 નંબર બિયારણ વાવે છે ને વરસાદ આવી ગયો છે. હવે જોઈએ આજે કેટલો વરસાદ આવે એમ. કાલની જેમ જ આજે વરસાદ આવી ગયો છે. કાલે તો ખેતરો બહાર પાણી નીકળી ગયા હતા ને હવે આજે કેટલો વરસાદ આવે એમ જોઈએ. આ તો સવારે નિહાળી નાખ્યું હતું એટલે વવાણું છે. બાકી વવાય એવું તો છે જ નહીં. બાકી 50% વાવણી બધાને બાકી જ છે. બાકી હવનું થાય એ આપણું થાય એવી ગણતરી છે. ને બાકી જુઓ વરસાદ તો બંધ દેવાનું નામ જ નથી લેતો. બાકી જુઓ ટ્રેક્ટર ક્યાં આવે છે વાવતું. હવે આપણે જુઓ બીજી વાડી આવી ગયા છે. આ વાડીએ બળિયાથી વાવણી ચાલુ છે. આ આપણે હમણાં 1-2 મહિના પહેલાં જ આપણે વાડી રાખી છે. 4.5 વીઘા છે. આપણે હજી હમણાં જ જમીન આ રાખી છે નવી જમીન. એટલે જુઓ આમાં પ્રથમ પહેલાં તો સિંગનું વાવેતર કર્યું છે આપણે. બાકી જુઓ આંબાને એવું છે. અને આ જમીન હજી હમણાં આપણે 2-3 મહિનાથી જ રાખી છે. પ્રથમ વાવણી આપણે આમાં સિંગની કરી છે. એ બાકી જુઓ બળિયા ધીમે ધીમે વાવે છે. જુઓ બળિયાથી વાવવાનું ચાલુ છે. અને બાકી ઓલી વાડીએ 1.5-2 વીઘા જેવું હતું એ આપણે ટ્રેક્ટરથી વાવી દીધું છે. અને આમાં ટ્રેક્ટર હાલે એમ નથી એટલે બળિયાથી વાવણી ચાલુ છે. બાકી જુઓ હવે એટલું વાવવાનું બાકી છે એટલે હમણાં બળિયા વાવી દેશે. અને બાકી બીજી વાડીએ વાવવા જવાનું છે હવે આપણે. 4.5 વીઘા જેવું છે. ઓલી બાજુ વરસાદ આવ્યો 2 દિવસ પહેલાં ત્યારે વાવી દીધું હતું. બાકી જુઓ આ વાડીએ વાવવાનું બાકી છે. બાકી જુઓ આ જે આપણે 2-3 મહિના જેવું થયું છે જમીન રાખી એને. 4.5 વીઘા છે. અને બાકી જુઓ આંબા છે ને 4.5 વીઘા જમીન રાખી છે. ને તમારે એ બાજુ જમીનના ભાવ કેવા છે એ મિત્રો જરાક કોમેન્ટ કરજો. અને બાકી જુઓ બધું વાવવાનું ચાલુ જ છે. વરસાદ ન આવે તો આજે વાવણી આપણી પૂરી થઈ જાય. હજી તો વાવવાનું બહુ ઝાઝું છે. બાકી મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો આપણે આપણી જ વાડી છે 4 વીઘા. ત્યાં આપણે સિંગ વાવી દીધી છે. અને આપણે આ બાજુમાં વાડી છે એ આપણે નવી રાખેલી છે 4.5 વીઘા. આ 4.5 વીઘા વાડી છે અને બાજુમાં નવી રાખી 4.5 વીઘા છે. એટલે 9 વીઘા આપણે એક શેડે 9 વીઘા જમીન થઈ ગઈ છે. અને બાકી તો જુઓ આ આપણી વાડી છે.
એમાં તે સિંગ વાવી દીધી છે અને ઉગવાની તૈયારી થઈ ગઈ છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ડેમમાં અને આપણે ટ્રેક્ટર ફૂટાડ્યું છે તે ટ્રેક્ટર કાઢવાનું છે. ટાયર ભરવા આવ્યું હતું, બાકી જો એક ટ્રેક્ટર આવી ગયું છે. જો એક ટ્રેક્ટર ફૂટી ગયેલું છે એ આપણે કાઢવાનું છે. બાકી જો ટ્રેક્ટર આવી ગયેલું છે. તો ટ્રેક્ટર આવે છે આવી રીતે. બાકી ગારો જોવો તમે, પાછું ટ્રેક્ટર આવે છે. જો મિત્રો અત્યારે આપણે વાતાવરણ મસ્ત મજાનું હતું એટલે આપણે જો સાર્જનવાળી ગાડી લઈને આપણે આટો મારવા નીકળી ગયા હતા. બાકી જો આવું વાતાવરણ છે. બાકી જો આપણી વાડી ત્યાં તમને બતાવી છે, તાર ફેન્સિંગ થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. બાકી 5 પીપળાથી છણિયાળાથી નવા ગામ જાવ એટલે રસ્તામાં રોડ ઉપર આપણી વાડી તમને જોવા મળે છે. ફેમિલી આપણે વાડીએથી આજનું બધું કામ પતાવીને ઘરે આવી ગયા છીએ. બાકી જોવા નાહી નાખ્યા અને તૈયાર થઈ ગયા છીએ. બાકી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર